આટલી નાની દીકરી અને એટલી આવતી તકલીફ હતી એ દીકરીને એ બીજી દીકરી રાજકોટ લઈને આવી, કચ્છ પનડીથી રાજકોટ લઈને આવી અને અપુલભાઈએ જે રીતે એની કેર કરી, જે રીતે એની સંભાળ કરી, જે રીતે એની ટ્રીટમેન્ટ કરાવી, જે રીતે એનું ધ્યાન રખાવ્યું, તમામ પ્રોબ્લેમ એનું સમાધાન થઈ ગયું. કોઈ પણ સબ્જેક્ટને જો નેગેટિવલી જોશો ને તો તમારી નેગેટિવિટી વધતી જશે અને તમને ક્લાસ કરી નાખશે. કે આ બાળકોના ચહેરા પર મુસ્કાન ખાલી મનીથી નથી આવતા. આ બાળકોને ખાલી દત્તક લેવાવાળા જો ખાલી એક બાળકોને પૂછે ને તને બેટા કેમ છે, અને જેનો ચહેરો ખીલો, જેના ચહેરા પર આનંદ આવે, જેને એમ થાય મારું પણ કોઈ ધ્યાન રાખવાવાળું છે. તમારી ફિંગરમાં કોઈ નાની હોઈ શકે ને કોઈ મોટી હોઈ શકે, ફિંગર જ છે. જે બીજાના માટે કંઈક સહાયરૂપ બને ને, જે બીજા માટે સહાયરૂપ બને ને, એ કોઈ પણ ફિંગર કામ નહીં. ઘણીવાર શું થાય, બેનરમાં નામ મોટું હોય પણ જીવનમાં કામ છોટું હોય. ઘણીવાર બેનરમાં નામ મોટું હોય પણ કામ મોટું ન હોય. પણ તમે બરોબર પાછળ જુઓ તો બેનરમાં નામ મોટું છે કે નાનું દેખાય છે. જુઓ તો બેનરમાં કોનું નામ લખેલું છે. પહેલી વાર મારી લાઈફમાં એવું છે કે કોઈ સંસારી વ્યક્તિનું આટલું મોટું નામ મારી પાછળના સ્ટેજના પાછળના બેક સાઈડમાં લખેલું હોય. કોનું નામ લખેલું છે બોલો? મારે તમારી પાસે બોલાવવું છે. આ ખાલી બેનરનું નામ મોટું છે કે એનું દિલ મોટું છે, એનું બ્રેન મોટું છે, એના ભાવ મોટા છે, એની સેવા મોટી છે, એનું કર્તવ્ય મોટું છે. એનાથી આગળ વધીને આજ જે હજાર બાળકો અહીંયા બેઠા છે અને 2,500 બાળકોનો એમનો જે આ એક જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનો જે પરિવાર છે, અપુલભાઈ આ વખતે હું મારા નિર્ણયમાં હતો કે મારે ફાસ્ટ મુંબઈ તરફ બિહાર છે તો રાજકોટ અવાશે જ નહીં. અને મને ઘણા સંઘોની, ઘણા ભાવિકોની, ઘણાની વિનંતી હતી અને વિનંતીવાળા ઘણા બધા પહેલી લાઈનમાં બેઠા પણ છે. અને તમામની વિનંતીઓને સ્વીકારીને પણ ન સ્વીકારીને અપુલભાઈ તમારી વિનંતીને જો સ્વીકારી છે ને તો સમજી લેજો તમારું ભાગ્ય છે ને. સંતો જેની વિનંતી સ્વીકારતા હોય ને એનું ભાગ્ય મોટું હોય, એના ભાવ મોટા હોય કે પછી એની સેવાનો પ્રભાવ સંતોના હૃદય સુધી ટચ થતો હોય ને એ સૌથી મોટો હોય. આજ પાછળ બેઠેલા એક બાળકો હાથ ઉપર કરીને જેવું અપુલભાઈ તમારું નામ આવે છે ને એ લોકોના હાથ થનગની રહ્યા છે. ખાલી હાથ નથી થનગની રહ્યા, એના હાથ થનગની રહ્યા છે. કારણ કે એ બાળકો પાસે ભગવાનના દીધેલા એક માતા પિતા તો હતા. એ બાળકો પાસે ભગવાનના દીધેલા માતા પિતા તો હતા, પણ તમે એના સવાયા માતા પિતા રૂપમાં, તમે એના સવાયા માતા પિતા રૂપની અંદરમાં જેની કેર કરી છે, જેની સંભાળ રાખી છે, જેનું ધ્યાન રાખ્યું છે, જેના માતા પિતાની ચિંતાને હળવી કરી દીધી છે. કેટલા માતા પિતા સ્વીકાર કરશે કે અમારી ચિંતાને હળવી કરવામાં અપુલભાઈનો હાથ છે? કેટલા હાથ ઉપર કરશે? વાહ, આમ જોઈ લો પાછળના એક હાથ. અને ચિંતા તો જેને વળગી હોય ને એને ખબર પડે. ચિંતા જેને વળગી હોય એને ખબર પડે કે ન દિવસ જવા દે, ન રાત જવા દે,
રાજકોટ વાળાને ભલે દિવસે સુવાડતી હોય, રાજકોટ વાળા ભલે દિવસે સુતા હોય એવું વિજયભાઈ આપણા કહેતા શું, અને નરેન્દ્રભાઈ પણ આવે ત્યારે આ વાત જ્યારે વ્યક્ત કરતા. પણ હું માનું છું કે આ એક એવી ચિંતા આ લોકોને વળગી, ન દિવસ સુવા દે ન રાત સુવા દે, અને એવા બાળકોની આખી લાઈફને સુધારવામાં જે આ જેડીએફ મહેનત કરે છે, હું માત્ર આજ આવ્યો હોઉં ને તેમની અનુમોદના કરવા માટે, અને આજ પાછળ બેઠેલા છે એને એક હૂંફ આપવા માટે, એક હિત ચિંતા કરવા માટે, એક આશ્વાસન માટે. તમારી સાથે પણ સંતો છે, તમારી સાથે પણ કોઈ અપુલભાઈ જેવું સ્વજન છે, અને એનાથી મોટું કોઈ સૌભાગ્ય ન હોઈ શકે કે જેની પાસે સંતો કે અપુલભાઈ જેવું કોઈ સ્વજન હોય. હું ચોક્કસ એક વાત કહીશ, કેટલાક લોકો પોતાની ચિંતાને વાગોળા કરે, કેટલાક લોકો પોતાની ચિંતાને જ અંદર વાગોળ્યા કરતા હોય, કેટલાક લોકો પોતાની ચિંતાને આખા ગામમાં ભોગવતા હોય. મારી સાથે આમ થયું, મારી સાથે આમ થયું, મારી સાથે આમ થયું, મારી સાથે આમ થયું. પણ જેડીએફ દ્વારા પોતાની ચિંતામાં સૌની ચિંતાને ભેળવીને એક એવું ચિંતન વહાવ્યું, ન વાગોળ્યું ન ભોગવ્યું. એમણે પોતાના આ ચિંતાના ભાવને બધાની સાથે સહભાગી બનાવીને એક એવો શુભનો ભાવ વહાવ્યો. હું માનું છું કે આમાંના કેટલાય માતા પિતા આજ ભીની આંખે કહેતા હશે કે ચિંતા તો મોટી હતી, પણ જેડીએફે અમારી ચિંતાને બહુ નાની કરી દીધી છે. ચિંતા તો બહુ મોટી હતી, જેડીએફે અમારી ચિંતા નાની કરી દીધી છે. એવા કેટલા માણસ છે. जो एक हाथ, ये वीडियोग्राफर से मेरे पर मत रखो कैमरा, ये देखो ये कितने हाथ ऊपर है, इतने सारे हाथ जो ऊपर है ना, આ હાથ નથી અપુલભાઈ, આ તમારી માટેનો હાર્ટ છે. અમે સંતો કા એમને 100 કિલોમીટર કાપીને આવતા નથી. અમે પણ સમજીએ છીએ કે આ ખાલી વાતોનો માણસ નથી, આ વર્કનો માણસ, આ વાતોનો માણસ નથી, વર્કનો માણસ છે. અને જેની પાસે વર્ક હોય, જેની પાસે હોમવર્ક હોય ને, એના હોમમાં જ પ્રભુ પધારતા હોય છે, એના હોમમાં જ પ્રભુ પધારતા હોય છે. જિંદગીમાં કેટલાક લોકો છે ને આગળનું જોવે છે, જિંદગીમાં કેટલાક લોકો આગળનું જોવે છે, પણ કેટલાક લોકોને જવાનું હોય છે આગળ, પણ પાછળનું જ જોયા કરે. દુખાવો થાય કે ના થાય? મારે જેટલા પણ માતા પિતા છે ને, જેટલા અહીંયા ઉપસ્થિત છો ને, આ આગળની લાઈનમાં જેટલા મહેમાનો બેઠા છે ને, એની માટે આવ્યો જ નથી. હું આવ્યો છું આ એ લોકો માટે કે જેમણે જીવનની અંદરમાં એ પાછળ વળીને જોતો તો હવે શું થશે, જોવાનું તો આગળ, અને પાછળની ચિંતા એટલી વળગેલી હતી કે એની ખાલી ડોક નથી દુખતી, એનું હાર્ટ દુખતું હતું, એનું હૃદય દુખતું હતું, એનું મન દુખતું હતું. પણ ક્યાંક ને ક્યાંક જેડીએફે શું કર્યું છે? જેનમાં જો પાછળનું જે આકર્ષણ, પછી આમ થતું, મારા દીકરા નામ હતું, મારા દીકરા નામ છે ને હવે આમ છે ને, એને જન્મથી ડાયાબિટીસ છે ને, પછી આમ થશે, હું શું કરીશ, મારું શું છે ને, હું બસ 2 મહિના પહેલા આમ થયું, 3 મહિના પહેલા આમ થયું, 5 મહિના પહેલા આમ થયું. ભૂતકાળને જ વાગોળ્યા કરશો અને ભૂતકાળ તરફ જોયા કરશો તો તમે તમારા દુઃખને અનેક ગણું વધારી દેશો. પણ જો તમે સામે પરમાત્માને રાખીને જે થશે તે પ્રભુ તારા શરણે સોંપ્યું છે, પાછું વળીને જોવું નથી, પણ મારે આગળનું જોવું છે. પ્રભુ તારા શરણે મારું માથું રાખીને મારે જીવવું છે. મારો વિશ્વાસ છે કે જે શરણે પ્રભુના હોય છે ને, એનું સંકટ, એનું દુઃખ, એની તકલીફ, એની વેદના એ દૂર થયા વગર રહેતી જ નથી. અને એક માતા પિતાને મારે એટલું જ કહેવું છે, બાળકનું મોઢું જેટલી વાર જોવો ને એટલી વાર એ બાળકમાં ભગવાનનું મોઢું જોઈ લે છે.
બાળકનું મોઢું જેટલી વાર જુઓ ને એટલી વાર તમે ભગવાનનું મોઢું જોઈ લેજો અને વિચારજો આમાં પણ કંઈક ભગવાનની કૃપા છે, આમાં પણ કંઈક પરમાત્માની કૃપા છે. પરમાત્માની કૃપાથી મને જે મળ્યું છે, મારા કર્મોને કારણે મને જે કંઈ પ્રાપ્ત થયું છે, એ સંતાન પણ મારા માટે ભાવિનું ભગવાન છે. એ સંતાન પણ મારા માટે ભાવિનું શું છે? ભગવાન છે. અને એટલા જ માટે ગામ પાસે જઈ તમારા દુઃખને, ગામ પાસે જઈને તમારી વેદનાને, લોકો પાસે જઈને પણ જો ને મારા દીકરાને આમ છે, મારી દીકરીને આમ છે, હજી તો સાવ નાનકડી છે ત્યારથી ડાયાબિટીસ થઈ ગયું છે, સાવ નાની છે ત્યારથી આમ થઈ ગયું છે. દુઃખને તમે રોશો ને ગમે એની પાસે, દુનિયામાં કોઈની તાકાત નથી કે તમારા દુઃખને ખેંચી શકે. પણ હા, એ દુઃખની વચ્ચે પણ જો પરમાત્માને યાદ કરતા રહેશો ને તો મને લાગે છે કે દુઃખ ઓટોમેટિક હળવું થયા વગર રહેશે જ નહીં. અને એટલા જ માટે દુઃખને વાગોળવું નથી, દુઃખને વહાવવું જ. દુઃખની ચિંતામાં ને ચિંતામાં તમારી આ લાઈફની એક ક્ષણો જે પસાર થતી હોય નહીં. હું હમણાં 3 વર્ષ પહેલા કચ્છમાં ચાતુર્માસ હતો અને રોજ કચ્છના નાના બાળકો સ્કૂલે જતા હોય ને અને મારી પાસે પસાર થાય એક નાનકડી દીકરી, અપૂર્વમુનિ સ્વામી, એક નાનકડી દીકરી ત્યાંથી પસાર થાય અને રોજ ત્યાંથી નીકળે ને એટલે જે કરી નીકળે. કોઈ દરબાર હોય, કોઈ ભરવાડ હોય, કોઈ અલગ અલગ બધી જ્ઞાતિના. અને એમાં બરોબર એક દીકરી રોજ નીકળે, એટલો વિચિત્ર ચહેરો, એટલી બધી એને તકલીફ. મેં એને પૂછ્યું, બેટા તને શું થયું છે? તો ગુરુદેવ મને ખબર નથી મને શું થયું છે, પણ મને આવું થાય છે. એટલે મારી સાથેના જેટલા લોકોને એમણે કીધું કે આપણે એનું ચેકિંગ કરાવી, તપાસ કરાવી અને ખબર પડી કે એને પણ ટાઈપ 1 ડાયાબિટીસ. આટલી નાનકડી દીકરી ટાઈપ 1 ડાયાબિટીસ, અને એટલા બધા તકલીફ, એટલી તકલીફ હતી. યોગ એવો થયો કે એ સમય અમારી સાથેનો જે સમુદાય હતો એમાં એક બીજી દીકરી પણ હતી જે જેડીએફ સાથે જોડાયેલી હતી. અને એ દીકરીને હું તમારું મનોરંજન નહીં કરું, હું તમને મનોમંથન કરવા માટે આવ્યો છું. એ દીકરીને એ બીજી દીકરી રાજકોટ લઈને આવી, કચ્છ પુનડીથી રાજકોટ લઈને આવી. અને અપુલભાઈએ જે રીતે એની કેર કરી, જે રીતે એની સંભાળ કરી, જે રીતે એની ટ્રીટમેન્ટ કરાવી, જે રીતે એનું ધ્યાન રખાવ્યું, આજે એ દીકરી હસતી ખીલતી એકદમ જેને કોઈ પ્રસન્ન, એના 90% તમામ રોગ, એના 90% તમામ પ્રોબ્લેમ એનું સમાધાન થઈ ગયું. અને અત્યારે સ્વસ્થ મસ્ત પોતાની લાઈફમાં હસતી ખીલતી રમતી જીવી રહી છે. આવા તો કેટલાયના આશીર્વાદ આ જેડીએફને મળતા હશે. અને એટલા જ માટે જેડીએફ પોતે જ એક આશીર્વાદ છે અને જેડીએફને કેટલાયના આશીર્વાદ મળતા હશે. હું આ બધાને ખાલી એટલું જ કહીશ, જેટલા પણ બેઠેલા છો ને, જેટલા પણ પરિવારજનો બેઠેલા છો ને, ઘણીવાર શું થાય, ઘરમાં કોઈ એકને તકલીફ હોય ને તો આપણે એમ લાગે જાણે ઈશ્વરનો શ્રાપ છે. પણ મને એમ લાગે છે કે જેના ઘરમાં તકલીફ છે એને ભગવાને એવો એક યોગ આપ્યો છે, એના કર્મો એને એક એવો યોગ આપ્યો છે, તમારી અંદરની સહન શક્તિને વધારવાની એક તમને એક એવી પરમ ક્ષણ આપી છે, એક એવું નિમિત્ત આપ્યું છે. હંમેશા યાદ રાખજો, કોઈ પણ સબ્જેક્ટને જો નેગેટિવલી જોશો ને, કોઈ પણ સબ્જેક્ટને જો નેગેટિવલી જોશો ને તો તમારી નેગેટિવિટી વધતી જશે અને તમને અંતે ખલાસ કરી નાખશે. પણ એ જ સબ્જેક્ટને જો પોઝિટિવલી જોશો ને તો કેટલાય બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે, માતા પિતાના હાથમાં છે. જો તમે નેગેટિવલી વિચાર કરશો તો બાળકનું નેગેટિવ થશે અને તમે વિચારશો કે આ પણ ભાવિનું ભગવાન જ છે, મારા આંગણે આવેલું એક સંતાન એ ભાવિનું ભગવાન જ છે અને મારે એની માત્ર કેર નથી કરવી, મારે એની પૂજા કરવી છે. તમે એની સેવા નહીં માનતા, તમે એની પૂજા માનજો. અને જો તમે એની પૂજા માનશો ને તો હું માનું છું કે એને સ્વસ્થતા બહાર નહીં લાગે, મારા જે પરિવારજનો બેઠા છે એમાંથી કોઈને ઊભા કરવા છે. તમામાંથી કોઈને મને કાંઈ પૂછવું હોય તો બોલો, તમારે કોઈને મને કાંઈ કહેવું હોય તો બોલો. હું માત્ર પ્રવચન આપવા માટે નથી આવ્યો, હું તમારા દુઃખમાં સહભાગી થવા, તમારું દુઃખ કેવી રીતે હળવું કરી શકાય, તમારી તકલીફને કેવી રીતે હળવી કરી શકાય, તમારા વિચારોને કેવી રીતે પોઝિટિવ કરી શકાય, તમારા ભાવોને કેવી રીતે ચેન્જ કરી શકાય અને તમે તમારા બાળકમાં ઉજળું ભવિષ્ય જોઈ શકો ને એવી દ્રષ્ટિ આપવા માટે આવ્યો છું.
હાલો. હા, કોઈ મારે મનોરંજન, મારે તમારું મનોમંથન કરાવવું છે. આપણા અંદરની જે ફિલિંગ્સ હોય ને, આપણા અંદરના જે ઇમોશન્સ હોય ને, એ ઇમોશન્સ આપણી એક્શનમાં બહાર આવ્યા વગર રહે જ નહીં. ઇમોશન્સ આપણી એક્શન બહાર આવ્યા વગર રહે જ નહીં. આ જ ઇમોશન્સને ચેન્જ કરવા છે. શું કરવા છે? અપુલભાઈના હાથ આમ છે કે આમ છે? એ બીજાનો હાથ ઝાલવા માટે છે કે માત્ર હાથ લાંબો કરવા માટે છે? શેની માટે છે? આ સંકલ્પ કરો. જેટલા પણ છો ને, જેટલા તમને આગળ મસ્ત મજાનું આસન આપવામાં આવ્યું છે ને, એ બધા સંકલ્પ કરો કે જેટલા પાછળ બેઠા છે ને, એમાંથી કોઈ એકને મારે દત્તક લેવું છે. એમાંથી કોઈ એકને મારે શું લેવું છે? કોઈ એકને મારે દત્તક લેવું છે. કેટલાય સંકલ્પ લઈ શકે એમ છે. જેટલા પણ વીઆઈપી તરીકે ફર્સ્ટ 4, 5, 6 લાઈનમાં જે બેઠા છો ને, એમાંથી કેટલા એમ છે કે ના, મારે પણ છે ને કોઈ એક બાળકને શું કરવું છે. અને એક બાળકનો ખર્ચો ભલે નાનો હોય, એક બાળકનો ખર્ચો ભલે નાનો હોય, યાદ રાખજો, તમારી ફિંગરમાં કોઈ નાની હોઈ શકે, કોઈ મોટી હોઈ શકે. ફિંગર ફિંગર જ છે. જે બીજાના માટે કંઈક સહાયરૂપ બને ને, જે બીજા માટે સહાયરૂપ બને ને, એ કોઈ પણ ફિંગર કામની છે. જેનામાં કોઈ બીજા માટેની ફિલિંગ્સ હોય ને, એ કોઈ પણ ફિંગર કામની છે. અને જો ન હોય તો એકેય ફિંગર. અને એટલા જ માટે જે બીજા માટે કામમાં નથી આવતા ને, એને ફિંગર વગરના ભાવ મળતા હોય છે. તો સમજી જાઓ, હું તમને ઈશારામાં ખાલી કહું છું કે જેને, અને એટલા જ માટે આ જ મેં અપુલભાઈને પૂછેલું, આપણે શું કરી શકીએ? આપણે શું ગિફ્ટ આપી શકીએ? આપણે આવ્યા છીએ તો એમની માટે શું કરી શકીએ? પેલા મને અપુલભાઈ કીધું, હા ગુરુદેવ, આપણે આમને બધાને આટલું આટલું આપશું, આટલી દવા આપવી છે, આટલું આમ કરવું છે. પાછા 2 દિવસ પછી પાછા મને મેસેજ આવ્યા કે ના, અમારી પાસે બધું થઈ ગયું છે, અમને જરૂર નથી. મને થયું કે અપુલભાઈ ને એમની ટીમ આખી જે છે એ કંઈ યા તો બહુ પાવરફુલ છે, યા તો બહુ પાવરફુલ છે, અને યા તો કોઈક એમને મળી ગયું લાગે છે, યા તો કોઈક એમને મળી ગયું લાગે છે. અપુલભાઈ, હું એટલું જ કહીશ કે આ બાળકોના ચહેરા પર મુસ્કાન ખાલી મનીથી નથી આવતા, ખાલી મનીથી નથી આવતા. આ બાળકોને ખાલી દત્તક લેવા વાળા જો ખાલી એક એક બાળકોને પૂછે ને, તને બેટા કેમ છે? હું નાનકડી બાલિકા જતી હોય ખાલી પૂછી લઉં, બેટા તને બરોબર છે? અને જે એનો ચહેરો ખીલો, જે એના ચહેરા ઉપર જે આનંદ આવે, જે એને એમ થાય મને પણ કોઈક, બોલો, મારું પણ કોઈક ધ્યાન રાખવા વાળું છે. બસ, હું વધારે લાંબુ પ્રવચન આપવા નથી આવ્યું. આ જેટલા પણ બાળકો અહીંયા ઉપસ્થિત છો, તમે ને હું થોડાક સમદુખ્યા છીએ. આ જેટલા બાળકો અહીંયા ડાયાબિટીસ વાળા છે ને, એને મારે એટલું જ કહેવું છે કે તમે ને હું, ખાલી ફરક એટલો છે, હું સ્ટેજ ઉપર છું, તમે સામે છો, બાકી આપણે બે સમદુખ્યા છીએ. પણ યાદ રાખજો, ડાયાબિટીસ તમને હોઈ શકે, ડાયાબિટીસ મને હોઈ શકે. ડાયાબિટીસ તમને હોઈ શકે, આ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 જે કંઈ પણ હોઈ શકે. પણ એનો મિનિંગ એવો નથી कि अपना चेहरा मुरझाएला होए. मुश्किलें बहुत हो सकती है, क्या मुश्किलें बहुत हो सकती है, लेकिन परमात्मा मेरे साथ है, इसलिए मुस्कान भी मेरे चेहरे पर है, मुस्कान भी मेरे चेहरे पर है. તમારે બધાએ શું કરવાની જરૂર છે? મુશ્કેલીઓની વચ્ચે પણ શું કરવાની જરૂર છે? ક્યાંક ને ક્યાંક મુસ્કરાતા રહેવાની જરૂર છે. બહુ સરસ રીતે રાજકોટના આંગણે આટલા બધા બાળકોની કેર, આટલા બધા બાળકોની સંભાળ, આટલા બધા બાળકો માટે કંઈક કરવાનો જે પ્રયત્ન, હું જેડીએફ અને એની આખી ટીમ ફરી એકવાર એને અભિનંદન આપીશ. અપુલભાઈને કહીશ, તમે સ્ટેજ ઉપર આવો. કમ. અપુલભાઈ, અનીશભાઈ, રોહિતભાઈ, હરિકૃષ્ણભાઈ, અમિતભાઈ, મિતેશભાઈ, જે કંઈ તમારી આખી ટીમ છે,
સંતો છે ને એ ક્યારે સંપત્તિવાનથી વધારે એનું હાર્ટ ન પીગળે, પણ સંતો જ્યારે કોઈ સેવકને જોવે, સંતો જ્યારે કોઈ સેવાવાળાને જોવે, સંતોના હૃદયમાં જ્યારે કોઈ એક ભાવિકના હૃદયની સેવાઓ જોવે તો હૃદય પીગળી જાય કે નહીં, આની સેવાઓ આટલી શ્રેષ્ઠ છે, એની માટે તમે આટલો સમય આપી શક્યા તો હું થોડોક સમય તો જુનાગઢથી ત્યાં સુધી આવી શકું નહીં. એટલે તમારી સેવાનું સન્માન કરવા માટે હું આજે ઉપસ્થિત છું, તમારી સેવાના સન્માન માટે અહીં ઉપસ્થિત છું. અને આ બધાની સહાનુભૂતિ માટે, આ બધાના આશ્વાસન માટે, આ બધાને સહાયરૂપ થવા માટે, આ બધાને કેર માટે, જો તમે જો આમ જો પાછળ જો તમારું નામ લેવાય છે ને અને એક એક વ્યક્તિના ચહેરા પર આનંદ છે, બસ આ તમારી મૂડી છે, આ તમારી પુણ્ય મૂડી છે. અને હું હંમેશા માનું છું કે પુણ્ય મૂડી પોતાની પાસે આવી હોય ને એને સમજી લેવું કે પરમાત્મા સાથે છે, માથે છે, સંગાતે છે, એ બધું કરાવી રહ્યા છે, એના થકી બધું થઈ રહ્યું છે. આપણે તો માત્ર એમાં નિમિત્ત છીએ. હું शुभ हो, मंगल हो, कल्याण हो. Yes. ફરી એકવાર અમે અપુલભાઈને પહેલા પણ કીધેલું છે કે જ્યાં પણ JDF નહીં, જે કોઈ પણ રીતે પારસધામ સહયોગ બની શકે, જ્યાં જરૂર હોય, જે જરૂર હોય, જેવી જરૂર હોય અને જેટલી જરૂર હોય, અમારા તરફથી તમને પૂરેપૂરા સહયોગની ભાવનાઓને વ્યક્ત કરીએ છીએ. ફરી એકવાર કહું છું કે હું અહીંયા કોઈ પ્રવચન માટે નથી આવ્યો. હું માત્ર એ 1200-1500 બાળકોના માતા પિતાને મળવા આવ્યો છું, એના દર્શન કરવા માટે આવ્યો છું કે એમને પોતાના બાળકને કેટલા ધીરજથી, કેટલી પેશન્સ રાખીને, કેટલા પ્રેમથી દિવસ ને રાતની કેર કરીને એ બાળકમાં ભગવાનનું રૂપ માનીને એની જે સંભાળ રાખી રહ્યા છે ને એ સંભાળને અમારા વંદન છે. અને એ સંભાળમાં તમે જે સહયોગ આપ્યો ને, શુભ હો, મંગલ હો, કલ્યાણ હો.